मैं भारत हूँ, भारत है मुझ में, मैं ताकत हूँ, ताकत है मुझ में। हम भारत को नतमस्तक है, हम योद्धा के दो हस्तक है, हम भारत भाग्य विधाता है, हम भारत के मतदाता है। मतदान मतदान देने जाएंगे भारत के लिए। આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. શ્રોતા મિત્રો, હું છું હિના મોદી અને આપ સાંભળી રહ્યા છો અમારો વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. આજના 25મા અંકમાં અમે અમદાવાદ શહેરની પૂર્વ અને પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે કરેલા વિકાસ કામોથી અવગત કરાવીશું. આપણું અમદાવાદ સારું છે, સ્વીટ છે, બીટ છે, નીટ છે, ઢીલું છે, ફીટ છે, અમદાવાદ હિટ છે. સારું છે, સ્વીટ છે, બીટ છે, નીટ છે, ઢીલું છે, ફીટ છે, અમદાવાદ હિટ છે. અમદાવાદ શહેરને યુનેસ્કો તરફથી વિશ્વ વારસા શહેરનો દરજ્જો મળ્યો છે. અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને ભારતમાં 7મા ક્રમનું શહેર છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે, જે 1960 થી 1972 સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે. એક સમયમાં ભારતનું માન્ચેસ્ટર ગણાતું અમદાવાદ શહેર ઇતિહાસ, પરંપરા અને આધુનિકતાનો સંગમ છે. આઝાદીની ચળવળમાં પણ અમદાવાદની મહત્વની ભૂમિકા હતી. બ્રિટિશ શાસન વિરુદ્ધ સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમમાં મહાત્મા ગાંધીએ શરૂ કરેલી સ્વાતંત્ર્ય ચળવળનું અમદાવાદ શહેર સાક્ષી રહ્યું છે. દેશ વિદેશમાં જાણીતો બનેલો અટલ બ્રિજ અમદાવાદની શાનમાં વધારો કરે છે. વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં આવેલું છે. ભારતનું પ્રથમ રિવરફ્રન્ટ પણ અહીં આવેલું છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ આ મત વિસ્તારમાં આવેલી છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા મતવિસ્તારો 2008માં સંસદીય મતવિસ્તારના સીમાંકનના અમલીકરણના ભાગરૂપે બનાવવામાં આવ્યા હતા. નવા સીમાંકન બાદ બંને વિસ્તારોમાં વર્ષ 2019માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા મતવિસ્તારની વધુ માહિતી આપે છે અમારા અમદાવાદના પ્રતિનિધિ. અમદાવાદ શહેરમાં અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ એમ 2 લોકસભાની બેઠકો આવેલી છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા મત વિસ્તારોમાં એલિસ બ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર ખાડિયા, મણિનગર, દાણીલીમડા અને અસારવા વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જ્યારે અમદાવાદ પૂર્વ લોકસભા મત વિસ્તારમાં દહેગામ, ગાંધીનગર દક્ષિણ, વટવા, નિકોલ, નરોડા, ઠક્કર બાપાનગર અને બાપુનગર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. ગત લોકસભા ચૂંટણીની વાત કરીએ તો અમદાવાદ પૂર્વના ભાજપના ઉમેદવાર હસમુખભાઈ પટેલને 7,49,834 મતો મળ્યા હતા, જ્યારે તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલને 3,15,504 મતો મળ્યા હતા. હસમુખભાઈ પટેલ 4,34,330 મતોની સરસાઈથી વિજેતા બન્યા હતા. અમદાવાદ પૂર્વમાં કુલ 11,19,064 મતદારો નોંધાયા હતા. ગત લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વમાં 61.76% મતદાન થયું હતું. અમદાવાદ પશ્ચિમમાં ભાજપના ઉમેદવાર કિરીટભાઈ સોલંકીને 6,41,622 મતો મળ્યા હતા, જ્યારે તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઈ પરમારને 3,20,076 મતો મળ્યા હતા. અમદાવાદ પશ્ચિમમાં કુલ 9,99,233 મતદારો નોંધાયા હતા. ગત લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પશ્ચિમમાં કુલ 60.81% મતદાન થયું હતું. વર્ષ 2024ની લોકસભાની સામાન્ય ચૂંટણીઓનું સમયપત્રક આવતીકાલે જાહેર થવા જઈ રહ્યું છે, ત્યારે આ વર્ષે લોકસભાની ચૂંટણી માટે ભાજપે અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખભાઈ પટેલને રિપીટ કર્યા છે, જ્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક પર દિનેશ મકવાણાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તેમજ કોંગ્રેસે અમદાવાદ પશ્ચિમ બેઠક માટે ભરત મકવાણાને જાહેર કર્યા છે. ભારત વિકાસ ડાયરી માટે અમદાવાદથી કરણ પરમાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે છેલ્લા 10 વર્ષમાં કરેલા વિકાસ કામોથી આજે અમદાવાદ શહેર વિશ્વ ફલક ઉપર આગવું સ્થાન ધરાવે છે. લાલ બસથી શરૂ થયેલી યાત્રા BRTS થી લઈને મેટ્રો ટ્રેન સુધી પહોંચી છે અને હવે ટૂંક સમયમાં અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પણ શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12મી માર્ચે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે 1,200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આશ્રમ ભૂમિ વંદના પ્રોજેક્ટનો શુભારંભ તેમજ પુનર્વિકસિત કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.
साबरमती आश्रम आजादी की लड़ाई के साथ साथ विकसित भारत के संकल्प का भी तीर्थ बना है। बापू का ये आश्रम कभी 120 एकड़ में फैला हुआ था। गुजरात अपने आप में ऐसी अनेकों विरासत को संभाले हुए है। ये अहमदाबाद शहर वर्ल्ड हेरिटेज सिटी है। रानी की वाव, चांपानेर और धौलावीरा भी वर्ल्ड हेरिटेज में गिने जाते हैं। हजारों वर्ष पुराने पोर्ट सिटी लोथल की चर्चा दुनिया भर में है। गिरनार का विकास हो, पावागढ़, मोढेरा, अंबाजी, ऐसे सभी महत्वपूर्ण स्थलों में अपनी विरासत को समृद्ध करने वाले काम किए गए। કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારે અમદાવાદ શહેરમાં અનેક વિકાસલક્ષી કાર્યો કરીને આ મત વિસ્તારની કાયાપલટ કરી છે. અમદાવાદ શહેરમાં અનેક આંતરમાળખાકીય સુવિધાઓનો વધારો થયો છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેનની શરૂઆત કરાવી હતી. गांधीनगर रेलवे स्टेशन दुनिया के किसी भी एयरपोर्ट से कम नहीं है। अहमदाबाद रेलवे स्टेशन को भी आधुनिक बनाने की स्वीकृति दे दी है। साथियों, आज अहमदाबाद मेट्रो के लगभग 32 किलोमीटर सेक्शन पर यात्रा शुरू हुई है। अहमदाबाद और मुंबई के बीच शुरू हुई वंदे भारत ट्रेन से देश के दो बड़े शहरों के बीच सफर को आरामदायक भी बनाएंगी और दूरी को भी कम करेगी। सामान्य एक्सप्रेस ट्रेन अहमदाबाद से मुंबई पहुंचने में करीब करीब 7, 7.5, 8, 8.5 घंटे लगा देती। शताब्दी ट्रेन भी कभी 6, 6.5, 7, 7.5 घंटे तक समय ले लेती है। लेकिन वंदे भारत ट्रेन अब ज्यादा से ज्यादा 5.5 घंटे में ही अहमदाबाद से मुंबई पहुंचा देगी। धीरे धीरे इसमें और सुधार होने वाला है। कालूपुर रोड ओवरब्रिज को सरसपुर रोड ओवरब्रिज से जोड़ने के लिए स्टेशन के सामने 13 लेन की रोड बनाई जाएगी। कालूपुर के अलावा साबरमती बुलेट ट्रेन स्टेशन को भी मल्टी मॉडल ट्रांसपोर्ट हब के रूप में विकसित किया जा रहा है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટીવાળી સરકારે અમદાવાદ શહેરમાં અનેક વિકાસ કાર્યો થકી લોકોની સુખાકારીમાં વધારો કર્યો છે. અમદાવાદ રેલવે સ્ટેશનને આધુનિક બનાવવા માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મુજબ જણાવ્યું. अहमदाबाद का स्टेशन, ये अहमदाबाद का स्टेशन है। सन टेम्पल का फॉर्म डिजाइन एलिमेंट्स में लिया गया है। सन टेम्पल है मोढेरा का, उस सन टेम्पल के आर्किटेक्चर को लेके इसमें बनाया गया। ये मल्टी मॉडल लॉजिस्टिक्स हब प्लस ऑफिस कॉम्प्लेक्स है स्टेशन के साथ ही साथ। ये आज का स्टेशन है। इस स्टेशन को जब नया बनाएंगे तो इसमें कंप्लीट, आपने देखा होगा अगर, एकदम कंजेस्टेड एरिया है आसपास का, क्योंकि स्टेशन बहुत बड़ा स्टेशन है, बहुत ही बिजी स्टेशन है और कई दशकों से इसका डेवलपमेंट चलता आया, तो उस हिसाब से आसपास के शहर में बहुत इसकी ग्रोथ हो चुकी है। इन सब का ध्यान रखते हुए ये टोटल इसके मास्टर प्लान के एलिमेंट्स हैं। किस तरह से इसमें रूफ प्लाजा बनेगा, डिपार्चर पॉइंट्स, एंट्री पॉइंट सब सेपरेट और कंप्लीट चारों तरफ एक एलिवेटेड रोड का नेटवर्क, आना जाना बहुत आसानी से हो सके। डिपार्चर लॉबी अलग से, अराइवल एरिया अलग से। ये रूफ प्लाजा जो मेज़नाइन पे होगा, इसमें 3 लेवल्स हैं। एक लेवल है, उसके ऊपर लेवल है और तीसरा हाफ लेवल है। इस तरह से इसकी डिजाइन है। કેન્દ્ર, રાજ્ય અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ શહેરમાં અનેક જોવાલાયક સ્થળોનો વિકાસ કરવામાં આવ્યો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં અમદાવાદ શહેરમાં કરેલા વિકાસ કામોની વધુ માહિતી આપે છે અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તારના સંસદ સભ્ય હસમુખભાઈ પટેલ. દેશ છેલ્લા 10 વર્ષમાં 11મા સ્થાનથી 5મા સ્થાને આવ્યું છે. એ આવનારા દિવસોમાં 3જા સ્થાન ઉપર પહોંચવાનું છે. આવા વિકાસની સાથે સાથે સમાજના છેવાડાના દલિત, શોષિત, વંચિત માનવીઓના જીવનમાં સુગમતા આવે, એ મુખ્ય પ્રવાહમાં પડી શકે એ માટે અનેકવિધ યોજનાઓ, જનધન યોજનામાં 40 કરોડથી વધુ બેંક એકાઉન્ટ ખોલવાના હોય, એમને વીમાનું કોચ આપવાનું હોય, 12 કરોડ કરતા વધુ શૌચાલયોનું નિર્માણ હોય, 10 કરોડથી વધુ ગેસના ચૂલાનું વિતરણ કરેલું હોય
38 કરોડ લોકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ આપવાનું હોય, 4 કરોડ લોકોને આવાસો પૂરા પાડવાનું કામ હોય, આવા અનેક કામો થકી 25 કરોડથી વધારે લોકોને ગરીબી રેખાથી ઉપર ઉઠાવવાનું કામ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં થયું છે. ત્યારે ભારતની જનતા મોદીને સમર્થન આપવા તૈયાર બેઠી છે. વધુમાં આપણી સાંસ્કૃતિક વિરાસતને જીવંત રાખવા માટે કાશી વિશ્વનાથનું મંદિર હોય, ભગવાન શ્રી રામ 500 વર્ષના વનવાસ બાદ નિજ મંદિરમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરતા હોય, ગુજરાતના પાવાગઢના મંદિરનું પુનર્નિર્માણ થાય, આવી અનેક વિરાસતોને ઉજાગર કરીને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનું કામ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું છે. ત્યારે વિશ્વાસ સાથે કહું છું કે અબકી પાર 400 પાર સાથે ભારતીય જનતા પાર્ટીનો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્વલંત વિજય થવાનો છે. અમદાવાદ શહેરની પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠકોમાં થયેલા વિકાસ કામોની માહિતી આપે છે અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ પશ્ચિમ લોકસભા અને પૂર્વ લોકસભામાં તદુપરાંત ગાંધીનગર લોકસભામાં પણ અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે. બેરેજ કમ બ્રિજ બનાવવામાં આવશે. લગભગ 400 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થશે. અમદાવાદ પશ્ચિમ લોકસભાની અંદર અનેક વિકાસના કામો થઈ રહ્યા છે. અમદાવાદનું નવું નજરાણું આવનાર સમયની અંદર નારણપુરા ખાતે ઓલિમ્પિક કક્ષાનું 600 કરોડ કરતાં વધારે મોટું કોમ્પ્લેક્સ બની રહ્યું છે. પરિણામે જે 2036નો ઓલિમ્પિક છે એ અમદાવાદ હોસ્ટ બનવા જઈ રહ્યું છે. અનેક વિકાસના કામો માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભારત સરકારના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં હાલ અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે. અમદાવાદ પૂર્વ લોકસભાનો જો અભ્યાસ કરવામાં આવે 1250 કરોડ કરતાં વધારે કિંમતની ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો અને હાલ 2 કિલોમીટરનો પ્રોજેક્ટ પૂરો થયો છે. તો આઇકોનિક રોડ 40 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો જે રોડ છે 8 લેન રોડ આવનાર સમયની અંદર એ કે બ્યુટિફિકેશનનું કામ પણ ચાલી રહ્યું છે. અનેક વિકાસના કામો 1000 કરતાં વધારે કરોડના કામો અમદાવાદ શહેરની અંદર 5 થી 6 કામો હાલમાં ચાલી રહ્યા છે. ખારીકટ કેનાલ હોય, સાબરમતી રિવરફ્રન્ટ હોય, કોતરપુર વોટર વર્ક્સ હોય, જાસપુર વોટર વર્ક્સ હોય, તદુપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઇમેજિકા નામનો એક એમ્યુઝમેન્ટ પાર્ક આવનાર સમયની અંદર 1 વર્ષની અંદર સાબરમતી રિવરફ્રન્ટ પર જોવા મળશે. આમ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વની અંદર અમદાવાદ ચારે તરફ પૂર્વ હોય, પશ્ચિમ હોય કે ગાંધીનગર લોકસભા હોય અનેક વિકાસના કામો થઈ રહ્યા છે. જેની અંદર ઓવરબ્રિજો હોય, અંડરબ્રિજો હોય, ફાટક મુક્ત અમદાવાદ બને તે માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના લાભો આ મત વિસ્તારના નાગરિકોને મળી રહ્યા છે. આવા જ એક લાભાર્થીએ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો. કુંભારી કામનો અમે ધંધો કરી છે. પહેલા અમે માટીકામ ધંધો કરતા, માટલા, તાવડી બધું બનાવી છે. પણ પહેલા કેવું હતું કે સાદો ચાકડો હતો જેની અંદર લાકડી વડે ફેરવીને ચાકડો ફેરવતા, પણ એમાં શારીરિક શ્રમ વધારે પડતો અને ઉત્પાદન હતું એ ઓછું થતું. અને અત્યારે આ નવી યોજના દ્વારા અમને ચાકડો ઇલેક્ટ્રિક ચાકડો મળે છે જેનાથી શારીરિક શ્રમ ઓછો લાગે છે અને ઉત્પાદન વધારે થાય છે. પીએમ વિશ્વકર્મા યોજનાથી અમારે કુંભારી કારીગર કામ કરતા હોય તેમને લોન મળશે, સ્ટાઇપન્ડ મળશે અને ટૂલ કિટ મળશે અને સાથે સાથે સર્ટી પણ મળશે. તે બધા સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. શ્રોતા મિત્રો, અમદાવાદ શહેરમાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે. સાબરમતી ગાંધી આશ્રમ, રિવરફ્રન્ટ, સીદી સૈયદની જાળી, સરખેજના રોઝા, કાંકરિયા તળાવ, હઠીસિંગના દેરા, કાળુપુર સ્વામિનારાયણ મંદિર, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, કોચરબ આશ્રમ, ઝુલતા મિનારા, રાણીનો હજીરો, રાજાનો હજીરો, સરદાર પટેલ મેમોરિયલ મ્યુઝિયમ, સાયન્સ સિટી, પતંગ મ્યુઝિયમ અને અમદાવાદની પોળો જોવા તો મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે. જી હા, આ છે આપણું અમદાવાદ. મિજાજ અમદાવાદી, મિજાજ અમદાવાદી, મિજાજ અમદાવાદી. આ સાથે જ આજનો અંક અહીં પૂરો થાય છે. પ્રસ્તુત કરતા ભરત દેવમણી, સંપાદન અપર્ણા ખૂંટ, આલેખન અજય ઇન્દ્રેકર, રજૂઆત અને સંકલન હિના મોદી. मतदान मतदान देने जाएंगे भारत